नमस्कार। चंद्रकांत वल्लभदास चौथाणी, ऑनररी कन्वीनर, मस्कत गुजराती समाज, द गुजराती विंग ऑफ इंडियन सोशल क्लब ओमान एंड वाइस चेरमेन ऑफ ग्लोबल कच्छ फेडरेशन। मित्रों, अत्यारे मारे आपनी साथे वात ए करवी छे के मस्कत खाते वसता 500 વર્ષથી મસ્કત ખાતે વસતા ગુજરાતી અને કચ્છી પરિવાર જેમને અત્યારે મસ્કત અમદાવાદ મસ્કત આવવા માટે કોઈ સવલત નથી। કોરોનાથી પહેલા 17 ફ્લાઇટ ડેઈલી ચાલતા મસ્કત અમદાવાદ મસ્કત, પણ કોરોના પછી કયા કારણોસર ફ્લાઇટ બંધ થયા છે ગોડ નોઝ, પણ અત્યારે આપણા ભાઈઓ બહેનો વડીલો એટલા બધા હેરાન છે, પરેશાન છે, હાલાકીનો પાર નથી, મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, સમયની બરબાદી થાય છે, પૈસા વધારે વેડફાય છે, માત્ર ને માત્ર એક અમદાવાદ મસ્કત અમદાવાદ ફ્લાઇટ નથી એટલા માટે। માની લો કે કદાચ કોરોના પછી થોડોક પોપ્યુલેશન થોડું ઓછું થયું છે ત્યાંનું એક્સપાટ્રિએટનું, તો અઠવાડિયામાં 2 ટાઈમ શરૂ કરો અને જુઓ, આઈ એમ શ્યોર કે ડેલી ફ્લાઇટ ચાલુ કરવું જ પડશે, પણ આના માટે સુરત ઇન્ટરનેશનલ થઈ ગયું છે, રાજકોટ ઇન્ટરનેશનલ થઈ ગયું છે, કચ્છને ક્યારે ઇન્ટરનેશનલ મળશે હજી ગોડ નોઝ। અમારી કચ્છની પણ માંગણી છેલ્લા ઘણા વર્ષોથી છે, કારણ કે કચ્છીઓ દેશ અને વિદેશમાં પથરાયેલા છે। ગુજરાતમાં એનઆરજી ભવન છે, એનઆરજીને છે, પણ આપણે ત્યાં સવલતથી વંચિત છીએ અત્યારે ગુજરાતીઓ। કેરળ એક નાનું સ્ટેટ હોવા છતાં 7 ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, ને આપણે ત્યાં હજી તો અમદાવાદ, બરોડા અને રાજકોટ થયું છે, અને હવે કચ્છને ચાન્સ મળે એ પણ લાગતા ઓળખતાઓને વિનંતી છે। આ વસ્તુ એક તો બતાવે છે કે આપણું પોલિટિકલ વિલ નથી। જો એટલું હોય તો આટલી મુશ્કેલી ન થાય કે આ સીએમ સુધી વાત પહોંચાડેલી છે, એનઆરજી દ્વારા વાત પહોંચાડેલી છે, પીએમ સાહેબની ઓફિસમાં ગઈ છે આ મેટર, એવિએશન મિનિસ્ટ્રી પાસે રજૂઆત થયેલી છે, દરેક એરલાઇન સાથે વાત થયેલી છે, મસ્કતના ભારતીય રાજદૂત સર્વશ્રી અમિત નારંગ સાહેબે પણ આ વાતની રજૂઆત કરી છે કે ભાઈ ગુજરાતીઓને અઠવાડિયામાં 2 ટાઈમ પર ફ્લાઇટ આપો, જેથી કરીને આવા જવામાં બહુ સવલત રહે। જે 2 કલાક માત્ર અમદાવાદ મસ્કત આવી શકાય તેની બધીમાં અત્યારે 14-18 કલાક લાગી રહ્યા છે, કારણ કે વાયા થઈને આવવું પડે છે। તો આમના માટે અમારી ખાસ કન્સર્ન ઓથોરિટીને વિનંતી છે કે અર્લીએસ્ટ પોસિબલ જો આ ફ્લાઇટ શરૂ થાય તો આ વેકેશનમાં વાલીઓને પણ થોડી રાહત થાય અને આવવા જવા માટે અથવા બાળકોને મોકલાવવાનું કે બોલાવવાનું હોય તો આવી શકે। અને જ્યારે આપણે ટુરિઝમ ડેવલપમેન્ટની વાત કરીએ છીએ, પણ જે કનેક્ટિવિટી નહીં હોય તો કેમ થશે? અને એમના માટે દર્શનભાઈ શાહ આપણા ત્યાંથી પિટિશન પણ ફાઇલ કરેલ છે, અને 1 કલાકની અંદર અમને લગભગ 5,000 રિક્વેસ્ટો એ ફાઇલ પર આપી છે, અને એ પણ ફાઇલ અમે મોકલી છે ત્યાં। તો ફરીથી તમામે તમામ મને લાગતા વળગતાને અમારી હમ્બલ રિક્વેસ્ટ છે કે પ્લીઝ અમદાવાદ મસ્કત અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરશો। धन्यवाद। चंद्रकांत।